નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરનો આ છેલ્લો વિડીયો છે મિત્રો. આના પછીનો જે અભ્યાસક્રમ છે એ સમાવેશ કરેલો નથી મિત્રો. આપણે સંકીર્ણ સંયોજનોમાં સંકરણ, ભૌમિતિક આકાર અને ચુંબકીય ગુણનો અભ્યાસ કરીએ છીએ. આપણે જોઈ ગયા મિત્રો કે બે પ્રકારના સંકીર્ણો, ML4 અને બીજો ML6. આ બેનો અભ્યાસ છે મિત્રો. એમ એટલે ધાતુ આયન, એલ એટલે લિગેન્ડ. એમ ધાતુ આયન લિગાન્ડ સાથે કેટલા બંધ બનાવે છે મિત્રો? 4 સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. 4 બંધ બનાવે છે. એટલે આ લિગાન્ડમાં ધાતુનો સવર્ગોક કેટલો છે મિત્રો? 4 છે. સવર્ગોક 4 છે. તો સવર્ગોક 4 ધરાવતા સંકીર્ણમાં ધાતુ આયનનું સંકરણ બે પ્રકારનું થાય છે મિત્રો. એક sp3 સંકરણ થાય અને બીજું છે dsp2 સંકરણ થાય. sp3 સંકરણ થાય ત્યારે એ સંકીર્ણની ભૌમિતિક રચના એટલે કે ધાતુ આયન સાથે લિગાન્ડ કયા આકારમાં ગોઠવાય છે મિત્રો? તો એ સમચતુષ્ફલકીય આકારમાં ગોઠવાય છે મિત્રો. અને જો સંકીર્ણમાં dsp2 પ્રકારનું સંકરણ હોય તો ધાતુ આયન સાથે જોડાયેલ 4 લિગેન્ડ સમતલીય ચોરસ આકારમાં ગોઠવાય છે મિત્રો. બરાબર. આમ બે પ્રકારનું સંકરણ થાય ત્યારે બે જુદા જુદા આકાર આવે મિત્રો. તો ML4 સંકીર્ણમાં બે આકાર, સમચતુષ્ફલકી અને સમતલી ચોરસ, એ સંકરણ ઉપર નક્કી થાય. હવે સંકરણ જો ધાતુ આયન સાથે લિગેન્ડ નિર્બળ લિગેન્ડ જોડાયેલો હોય મિત્રો, ધાતુ આયન સાથે નિર્બળ લિગેન્ડ જોડાયેલો હોય તો શું થાય છે મિત્રો? એ ઊંચું ભ્રમણ સંકીર્ણ કહેવાય એને, નિર્બળ લિગેન્ડ હોય તો. એટલે આ લિગેન્ડ જે છે ધાતુ આયનની ડી કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મન થતું નથી, એટલે D3D કક્ષકનો ઉપયોગ થતો નથી. એટલે સંકરણ કયો આવશે મિત્રો? sp3 સંકરણ. જો પ્રબળ લિગેન્ડ હોય તો ધાતુ આયનની 3D કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત થાય છે. ચલો આપણે મિત્રો આ જોઈ ગયા કે NiCnમાં જો આ બે સિંગલ ઇલેક્ટ્રોન છે, Ni+2 ની ઇલેક્ટ્રોન રચના છે. જુઓ તમે 3D8. તો NiCn4-2 સંકીર્ણ જે છે એમાં આ બે ઇલેક્ટ્રોન ભેગા થઈ જાય છે મિત્રો. ભેગા થઈ ગયા તો એક ડી કક્ષક ખાલી થઈ ગઈ. એ ડી કક્ષક ખાલી થઈ એ કયો વપરાય? સંકરણમાં આવી. જુઓ મિત્રો, આ સંકરણમાં આવી. એટલે કયું સંકરણ થયું? dsp2 એક 3D કક્ષક, એક 4s કક્ષક અને બે 4p. આ 4 કક્ષકો ભેગી થઈ અને સમાન શક્તિ ધરાવતી નવી 4 કક્ષકો બનાવે છે, જેને સંકૃત કક્ષકો કહેવાય. અને આ 4 સંકૃત કક્ષકો કઈ? તો કયું સંકરણ થયું? dsp2 સંકરણ થાય એટલે એને dsp2 સંકૃત કક્ષકો કહેવાય મિત્રો. ચલો હવે આપણે જોઈશું મિત્રો કે ML6. ML6માં ધાતુ આયન સાથે લિગેન્ડ કેટલા બંધ બનાવે છે? 6 બંધ બનાવે છે. એટલે ધાતુ આયનની ખાલી કક્ષકોને 6 લિગેન્ડ 6 ઇલેક્ટ્રોન યુગ્મો આપીને શું કરે છે? સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે અને સંકીર્ણની રચના કરે છે. ML6 પ્રકારના સંકીર્ણ. આમાં આપણે જોઈ શકીએ છીએ કે 6 બંધ બને છે માટે
આ સંકીર્ણનું સવર્ગ ઓક કેટલો આવશે? 6 આવશે મિત્રો. સવર્ગ ઓક 6 આવે મિત્રો. બરાબર. આમાં 6 કક્ષકોનું સંકરણ થાય મિત્રો. એક S 3 P અને 2 D વપરાય. 2 D પાછળની વપરાય તો સંકરણ કયું આવે? sp3d2. કો તો આગળની 2 ડી કક્ષકો વપરાય તો એ સંકરણ આવશે મિત્રો d2sp3 સંકરણ મિત્રો. બરાબર છે. ચલો d2sp3 સંકરણ બરાબર છે. હવે જો ધાતુ આયન કોબાલ્ટ ધાતુ આયન સાથે F6F લિગાન્ડ જોડાયેલો છે. અહીંયા કોબાલ્ટ ધાતુ આયન સાથે એમોનિયા લિગાન્ડ જોડાયેલું છે. આ F લિગાન્ડ છે નિર્બળ લિગાન્ડ છે, એમોનિયા પ્રબળ લિગાન્ડ છે. એટલે શું થશે? પ્રબળ લિગાન્ડ શું કરે? ધાતુ આયનની 3D કક્ષકોમાં જે સિંગલ ઇલેક્ટ્રોન છે એને ડબલ કરી દેશે. એટલે 3D કક્ષક ખાલી થાય મિત્રો. તો 2 3D કક્ષકો ખાલી થાય એટલે આગળની 3D કક્ષકો વપરાય. એટલે સંકરણ કયું આવે? d2sp3. આમાં એવું બનતું નથી મિત્રો. આમાં ધાતુ આયન સાથે નિર્બળ લિગાન્ડ જોડાયેલો છે એટલે ધાતુ આયનની 3D કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મન થતું નથી. એટલે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન હોવાથી ડી કક્ષક 3D કક્ષકનું સંકરણમાં ઉપયોગ થતું નથી. એટલે આમાં સંકરણ આવશે sp3d2 સંકરણ. Ml6 પ્રકારના સંકીર્ણનો એક જ આકાર છે માત્ર. કયો આકાર છે? અષ્ટફલકીય આકાર છે મિત્રો. બરાબર છે. એટલે ધાતુ આયન સાથે લિગેન્ડ કયા આકારમાં ગોઠવાય છે? અષ્ટફલકીય ભૌમિતિક રચના પ્રાપ્ત કરે છે મિત્રો. ચલો હવે આપણે જોઈએ મિત્રો પહેલા આ ત્રીજા નંબરના સંકીર્ણનો અભ્યાસ કરીએ આપણે. COF6-3. ચલો ઉપર બેરિંગ સંકીર્ણ સંયોજનમાં સંકરણ ભૌમિતિક આકાર અને ચુંબકીય ગુણ. સમજાવો. અથવા -3 સંકીર્ણ સ્પીસીઝ બંધનવાદના આધારે સમજાવો. ચલો અહીંયા એફ માઇનસ પહેલો તો નિર્બળ લિગેન્ડ છે મિત્રો. એટલે ધ્યાન આપીશું 3D કક્ષકમાં
અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મન થતું નથી મિત્રો. ચલો પહેલા આપણે જોઈએ ધાતુ આયન કોબાલ્ટ છે. તો કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના કેટલી મિત્રો? પરમાણુ ક્રમાંક આપણને ખબર હોવી જોઈએ 27. આર્ગોન 18 સુધી ઇલેક્ટ્રોન આવી ગયા. હવે આવશે 4s2 માં 2, 27 એટલે 3d માં 7. આ એની ઇલેક્ટ્રોન રચના છે. હવે આ સંકીર્ણમાં ધાતુ આયનનો ઓક્સિડેશન ઓફ કેટલો છે મિત્રો એ આપણે ગણીએ મિત્રો. તો જો ઉપર શું છે COF6 -3 તો મથાળી વીજભાર કેટલો -3 બરાબર CO નો ઓક્સિડેશન ઓફ વત્તા 6F નો ઓક્સિડેશન ઓફ -3 બરાબર CO નો ઓક્સિડેશન ઓફ 6F નો કેટલો -1 -3 બરાબર CO નો ઓક્સિડેશન ઓફ -6 CO નો ઓક્સિડેશન ઓફ +6 -3 માટે CO નો ઓક્સિડેશન ઓફ બરાબર +3. તો CO નો ઓક્સિડેશન ઓફ +3 છે. તો ફરીથી CO+3 ની આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ મિત્રો તો કઈ આવે? આર્ગોન 3 ઇલેક્ટ્રોન આપણે દૂર કરવાના છે. તો 4s માંથી 2 જાય અને એક 3d માંથી જાય એટલે શું આવે 3d6 4s0. તો આ પ્રમાણે આપણે આ રચના આપણે દોરવાની છે મિત્રો. તો હવે આપણે લખી શકીએ કે COF6 -3 સંકીર્ણમાં CO+3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે મિત્રો. અને CO+3 ની ઇલેક્ટ્રોન રચના (3d6 4s0) નીચે પ્રમાણે છે. ચલો હવે CO+3 ચલો એની કક્ષકો દોરીએ મિત્રો. આ પહેલી 3d કક્ષક મિત્રો, પછી એક 4s કક્ષક, 3 4p કક્ષકો મિત્રો, અને પાછળ ડી કક્ષકો આપણે ઉપયોગમાં લેવાની છે. એટલે પાછળની ડી કક્ષકો આપણે દોરીએ. તો આ કઈ આવશે 4d કક્ષક. તો આમાં તમારે Ml6 પ્રકારના સંકીર્ણમાં આટલી કક્ષકો દોરવાની. 4d કક્ષકની જરૂર પડશે મિત્રો, બરાબર છે આમાં, કારણ sp3d2 સંકરણ આવશે. હવે આપણે ઇલેક્ટ્રોન રચના પ્રમાણે CO+3 ની ઇલેક્ટ્રોન રચના કઈ છે 4s 3d6 4s0. તો 6 ઇલેક્ટ્રોન આપણે ભરી ગયા આમાં, 1 2 3 4 5 અને 6 બરાબર.
હવે તમે જાણો છો કે આમાં સંકરણ કયું થશે. તો આ 3D કક્ષકમાં તો ઇલેક્ટ્રોન ભરાયેલા છે મિત્રો, એક પણ 3D કક્ષક ખાલી નથી, એટલે આ 3D કક્ષકનો સંકરણમાં ઉપયોગ થશે નહીં. બરાબર. કેટલી કક્ષકો આપણે સંકરણમાં વપરાય છે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે કોબાલ્ટ ધાતુ આયન સાથે કેટલા બંધ બને છે, તો કેટલા F જોડાય છે, 6 પરમાણુ જોડાય છે, 6 આયન જોડાય છે F માઇનસ, તો 6 બંધ બને, તો 6 કક્ષકોની જરૂર પડે. તો ધાતુ આયનની 6 ખાલી કક્ષકો ને F માઇનસ 6 ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે. તો 6 કક્ષકો આપણે સંકરણમાં ઉપયોગમાં લેવી પડે. તો 6 કક્ષકો કઈ વપરાશે મિત્રો, તો ખાલી કક્ષકોની શરૂઆત ક્યાંથી થાય છે, 4s થી. તો એક 4s, એક 3 4p કેટલી થઈ, 1 2 3 4 5 અને 6 કક્ષકોની જરૂર પડે મિત્રો. અહીં સુધી જરૂર પડશે 1 2 3 4 5 અને 6. એટલે કયું સંકરણ થાય, એસ કક્ષક 1, પી કક્ષકો 3, ડી કક્ષકો 2. એટલે સંકરણ કયું આવશે, sp3d2. તો હવે નીચે લખીએ કે Cu+3 ની sp3d2 સંકૃત કક્ષકો. બરાબર. ચલો હવે આપણે દોરીએ મિત્રો, ફરીથી એક કક્ષકો દોરીએ મિત્રો. એક 2 3 4 અને 5 3D કક્ષકો. આ ઇલેક્ટ્રોન એમના એમ આમાં મૂકી દેવાના, 6 ઇલેક્ટ્રોન એમના એમ મૂકી દઈએ મિત્રો, કોઈ ફેરફાર એમાં કરવાનો નથી. હવે 6 કક્ષકો આપણે વાપરવાની છે જે સંકરણમાં જોડાઈ ગઈ મિત્રો. 6 કક્ષકો આપણે દોરવાની છે મિત્રો. 1 2 3 4 5 અને 6. ચલો એટલે કયું સંકરણ આવે, sp3d2. આ કઈ કક્ષકો, સંકૃત કક્ષકો. ચલો ડી કક્ષકો કેટલી વધી મિત્રો, આ 2 જતી રહી, વધી કેટલી, 1 2 3 વધે, તો 3 ડી કક્ષકો આપણે દોરવાની છે મિત્રો. 1 2 અને 3. કઈ, 4D કક્ષકો. ચલો હવે આ કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવા છે, કોણ આપશે મિત્રો, તો નિર્બળ લિગેન્ડ F ખરો, એક લિગેન્ડ એક F તરફથી એક ઇલેક્ટ્રોન યુગ્મ આવે, તો 6 F થી 6 ઇલેક્ટ્રોન યુગ્મ આમાં ગોઠવા છે મિત્રો. બરાબર. એટલે આપણું સંકીર્ણ બને મિત્રો. તો હવે લઈએ આપણે સંકીર્ણ કયો, COF6-3 સંકીર્ણ. ઊંચું ભ્રમણ. ચલો 3D કક્ષકમાં જે ઇલેક્ટ્રોન છે તે આવત મૂકી દઈએ, 6 ઇલેક્ટ્રોન મૂકી દઈએ મિત્રો. 1 2 3 4 5 અને 6. ચલો હવે સંકૃત કક્ષકો કેટલી, 6 મિત્રો. 1 2 3 4 5 અને 6. આ સંકૃત કક્ષકોમાં શેમાંથી ઇલેક્ટ્રોન આવે, 6 F માઇનસ માંથી.
6 ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાય મિત્રો, બરાબર. આ એક F માઇનસ ઇલેક્ટ્રોન યુગ્મ આપે, બીજો F માઇનસ ઇલેક્ટ્રોન યુગ્મ આપે, ત્રીજો આપે F માઇનસ, ચોથો F માઇનસ, આ પાંચમો F માઇનસ અને આ છઠ્ઠો F માઇનસ. તો 6 F માઇનસ 6 ઇલેક્ટ્રોન યુગ્મો ધાતુ આયનની ખાલી કક્ષકોને આપે છે મિત્રો. ચલો હવે 4D કક્ષકો જે બાકી છે તે મિત્રો, તો આ પ્રમાણે સંકીર્ણ સંયોજનમાં ધાતુ આયનનું sp3d2 સંકરણ થાય છે અને આ 6 કક્ષકોને, ખાલી કક્ષકોને F માઇનસ લિગેન્ડમાંથી આવતા 6 ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાય છે મિત્રો. તો આ પ્રમાણે આપણે લખી શકીએ મિત્રો. ચલો પહેલા તો આમાં સંકરણ કયું, sp3d2 સંકરણ હોવાથી સંકીર્ણની ભૌમિતિક રચના અષ્ટફલકીય છે મિત્રો. ચલો અષ્ટફલકીય આકાર આપણે દોરીએ મિત્રો. અષ્ટફલકીય આકાર. ચલો CO ધાતુ આયન 1, 2, 3 અને 4. ચલો એની સાથે F માઇનસ જોડાય. સમતલમાં 4 મિત્રો, ધ્યાન આપજો, એક ઉપર અને એક નીચે. તો આ COFC સંકીર્ણ બને મિત્રો. એના ઉપર વીજભાર આવશે -3. તો આ અષ્ટફલકીય રચના મિત્રો. સમતલમાં આ સમતલી ચોરસ રચના બને મિત્રો. અને ઉપર નીચે એક લીગાંડ ગોઠવાય. આ લીગાંડ આની સાથે જોડાય એટલે મિત્રો શું બને મિત્રો, કેટલા ફલક બને મિત્રો જોઈ શકો છો. એક આની સાથે એક જોડાય એટલે 1, આ 2, આ 3 અને આ પાછળનું 4. 4 ઉપર અને 4 નીચે એટલે કેટલા થાય મિત્રો, 8 ફલક બને. આટેનો આકાર છે અષ્ટફલકીય. ચલો ચુંબકીય ગુણની હવે ચર્ચા કરીએ મિત્રો. તો સંકીર્ણમાં આપણે જોઈ શકીએ છીએ ધાતુ આયનની 3D કક્ષક માં કેટલા ઇલેક્ટ્રોન છે, કઈ રીતે ગોઠવાયેલા છે મિત્રો. એક કક્ષક પૂર્ણ ભરાયેલી છે, બાકીની 4 કક્ષકોમાં એક ઇલેક્ટ્રોન છે. તો આ યુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય અને આ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે મિત્રો, 1, 2, 3 અને 4. ટૂંકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો n બરાબર 4. આ સંકીર્ણમાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી આ સંકીર્ણ ચુંબકીય ગુણધર્મ ધરાવે છે, અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. જો સંકીર્ણમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોત તો સંકીર્ણ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે. તો હવે આપણે લખી શકીએ COF6-3 સંકીર્ણમાં 3D કક્ષકમાં
4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી સંકીર્ણ અનુચુંબકીય ગુણ ધરાવે છે. ચુંબકીય ચાકમાત્રા એની કેટલી આવે મિત્રો? આપણે સૈદ્ધાંતિક ગણીએ તો આ રીતે આવે. n બરાબર 4 થયા. સૂત્ર મૂકો. મ્યુ ચુંબકીય ચાકમાત્રા બરાબર રૂટ n ઇન્ટુ n પ્લસ 2 એકમ BM આવે. બોર મેગ્નેટોન n ની કિંમત 4 મૂકી દો મિત્રો. 4 કૌંસમાં 4 પ્લસ 2 4 કૌંસમાં 6 24 રૂટ 24 મિત્રો બરાબર સાદુરૂપ આપો મિત્રો તો 4.90 BM થાય મિત્રો. બરાબર. આની આ સૈદ્ધાંતિક મૂલ્ય કીધું. પ્રાયોગિક મૂલ્ય આની નજીક આવે મિત્રો. 4.90 ની નજીકનું આવે. તો આ પ્રમાણે ચુંબકીય ચાકમાત્રા ગણી શકાય. ચલો મિત્રો હવે ચોથો સંકીને લઈએ આપણે. CuNa3 6+3 સંકીર્ણ સંયોજનમાં સંકરણ ભૌમિતિક આકાર અને ચુંબકીય ગુણ સમજાવો. અથવા CuNa3 સંકીર્ણ સ્પીસીઝ બંધનવાદ ને આધારે સમજાવો. ચલો જો આપણે મિત્રો સમજી લઈએ. પહેલા તો કોબાલ્ટ ધાતુ આયન છે એમોનિયા લિગેન્ડ જોડાયેલો છે. એ લિગેન્ડ કેવા પ્રકારનું છે? તો આપણે કહી શકીએ કે NH3 પહેલા તો તટસ્થ લિગાન્ડ છે અને સાથે પ્રબળ લિગાન્ડ છે. આના ઉપર કોઈ વિજભાન નથી. તો આ પ્રબળ લિગાન્ડ છે મિત્રો. એટલે શું થવાનું? ધાતુ આયનની 3D કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે નું યુગ્મન થવાનું. એટલે 3D કક્ષકો ખાલી થાય એટલે એ 3D કક્ષકો સંકરણમાં વપરાશે મિત્રો. શું થશે? એ 3D કક્ષકો સંકરણમાં વપરાશે મિત્રો. એટલું ધ્યાન આપીશું. બરાબર છે. 3D કક્ષકો સંકરણમાં વપરાય છે એટલે પાછળ આમાં સંકરણ કયું આવે? આગળને ડી કક્ષકો વપરાય એટલે D2sp3 સંકરણ આવશે મિત્રો. એટલે પાછળની 4D કક્ષકની જરૂર પડશે નહીં મિત્રો. બરાબર છે. તો હવે આપણે લખી શકીએ મિત્રો. આગળ જે લખ્યું પ્રમાણે જ હંમેશા કોપી કરવાની છે મિત્રો. આ ધ્યાન આપીશું કે CO
Na3 6 +3 સંકીર્ણમાં CO+3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે અને CO+3 ની ઇલેક્ટ્રોન રચના ચલો આગળ જોઈ ગયા પ્રમાણે રિપીટ કરતા નથી મિત્રો. ઇલેક્ટ્રોન રચનામાં કોઈ ફેર પડશે નહીં મિત્રો. કઈ આવશે તો 3d6 4s0 નીચે પ્રમાણે છે. બરાબર છે. તો હવે એની ઇલેક્ટ્રોન રચના આપણે દોરીએ. એક 2 3 4 અને 5 ચોલા 3D કક્ષકો. કેટલા ઇલેક્ટ્રોન ભરવાના છે એમાં 6 ઇલેક્ટ્રોન ભરવાના છે મિત્રો. 6 ભરો 1 2 3 4 5 અને 6 3d6 4s કક્ષક ખાલી અને પછી 4p કક્ષક. આ પ્રમાણે આવશે મિત્રો CO+3 ની ઇલેક્ટ્રોન રચના. 4d કક્ષકની આપણે જરૂર નથી મિત્રો. હવે સંકરણ તો અહીં જોઈ શકો છો તમે કે એમોનિયા પ્રબળ લિગેન્ડ છે. એટલે શું થશે ધાતુ આયનની 3D કક્ષકમાં જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે યુગ્મિત થશે. ચલો અયુગ્મિત છે. અયુગ્મિત કેટલા 1 2 3 4 4ને હવે આપણે ડબલ ભરીએ તો શું થાય આમાં 2 ભરો ને આમાં 2 ભરો એટલે 4 આવી ગયા. એટલે 2 કક્ષકો ખાલી થાય મિત્રો. 2 3D કક્ષકો ખાલી થશે. તો 3D કક્ષકો ખાલી થાય તો એ સંકરણમાં વપરાય મિત્રો. તો કેટલા સંકરણમાં કેટલી કક્ષકોની જરૂર પડશે તો આપણને ખબર છે કે એમોનિયા ધાતુ આયન સાથે કેટલા લિગાન્ડ જોડાયેલા છે. એમોનિયાના 6 લિગાન્ડ જોડાયેલા 6 અણુઓ જોડાયા છે. એક અણુ 1 ઇલેક્ટ્રોન યુગ્મ આપણે એમોનિયાના 6 અણુ 6 ઇલેક્ટ્રોન યુગ્મ આપે તો 6 કક્ષકોની જરૂર પડે. ધાતુ આયનની 6 કક્ષકોનું સંકરણ થાય તો 6 કક્ષકો કઈ લેવાની મિત્રો તો આ 4 ઇલેક્ટ્રોન ભેગા થવાના. એટલે આ 4 ઇલેક્ટ્રોન ભેગા થાય એટલે આ ઇલેક્ટ્રોન અહીં આવી જાય આ ઇલેક્ટ્રોન અહીં આવી જાય એટલે આ 2 કક્ષકો ખાલી થાય મિત્રો. તો આ 2 કક્ષકો થઈ 2 3D એટલે D2 આ 2 ખાલી 3D 1 4s 1 2 3 4 5 6 એટલે કયું સંકરણ આવે D2 sp3 સંકરણ આવે. આ કક્ષકો હવે આપણે ભેગી લખીએ મિત્રો. ચલો હવે આપણે લખીશું CO+3 ની D2 sp3 સંકૃત કક્ષકો બે 3 જ આવે મિત્રો. આ લીટી ખૂટી દોરાઈ છે ધ્યાન રાખજો કારણ કે આ 2 તો ભરાઈ ગઈ. આ 4 ને ડબલ કરવાના. આ 1 2 3 અને 4 6 થઈ ગયા. 6 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા મિત્રો. આ 3D કક્ષક 2 કક્ષકો 3D ની ખાલી થઈ ગઈ મિત્રો. એ આપણે સંકરણમાં વાપરી જુઓ.
1 2 3 4 5 અને 6. ચોલા કયું સંકરણ થયું? D2sp3 સંકરણ થયું અને સંકૃત કક્ષકો થઈ રહી. D2sp3 સંકૃત કક્ષકો. હવે એમોનિયા લિગાન્ડ જે છે મિત્રો સંકીર્ણ આપણે બનાવીએ મિત્રો. ચલો CONH36 +3. તો આ સંકીર્ણમાં એમોનિયા લિગેન્ડમાંથી આવતા 6 ઇલેક્ટ્રોન યુગ્મો આ 6 સંકર કક્ષકોમાં ગોઠવાય. 1 2 3 4 5 6. એક એમોનિયા એક ઇલેક્ટ્રોન યુગ્મ આપે મિત્રો. આપણે ગોઠવી દઈએ. હવે ચલો 3D કક્ષકો 3 મિત્ર, બરાબર છે. એમાં 3માં 6 ઇલેક્ટ્રોન મૂકી દઈએ આપણે. માત્ર શું કર્યું જોઈ શકો છો? 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન 6 ના 6 રહે છે મિત્રો. અહીંયા માત્ર સિંગલ હતા એને ડબલ કરી દીધા. તો 6 એમોનિયા લિગાન્ડમાંથી આવતા 6 ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાય. 1 2 3 4 5 અને 6 મિત્રો. તો લખીએ આપણે 6 NH3 માંથી 6 ઇલેક્ટ્રોન યુગ્મ, બરાબર છે. ચલો આ પ્રમાણે સંકીર્ણની રચના થઈ મિત્રો. તો CO ધાતુ આયનને ખાલી D2sp3 સંકર કક્ષકોમાં 6 એમોનિયામાંથી આવતા 6 ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાય. આ પ્રકારે સંકીર્ણની રચના થઈ મિત્રો. ચલો હવે આપણે લખી શકીએ હોય ભૌમિતિક આકાર. તો CONH36 +3 સંકીર્ણમાં D2sp3 સંકરણ હોવાથી ભૌમિતિક રચના અષ્ટફલકીય છે. અષ્ટફલકીય ભૌમિતિક રચના ધરાવે છે મિત્રો. ચલો હવે અષ્ટફલકીયનો આકાર આપણે આગળ દોરીએ એ જ પ્રમાણે આમાં દોરીશું મિત્રો. ચલો CO ધાતુ આયન 1 2 3 અને 4, બરાબર છે. તો સમતલમાં 4 લિગેન્ડ ગોઠવાય NH3. એક ઉપર અને એક નીચે. આ પ્રમાણે ચલો એના ઉપર વીજભાર કેટલું? +3 મિત્રો. તો આ અષ્ટફલકીય ભૌમિતિક રચના નો આકાર આપણે દોર્યો મિત્રો. હવે આપણે જોઈએ ચુંબકીય ગુણધર્મ. ચલો આમાં જો અયુગ્મિત ઇલેક્ટ્રોન છે મિત્રો 3D કક્ષકમાં આગળ
સંકરણની આગળ જે કક્ષકો છે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ના બે 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 બધા યુગ્મિત ઇલેક્ટ્રોન, એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, માટે આ સંકીર્ણ શું આવે? પ્રતિચુંબકીય આપણે કહી શકીએ. તો અહીં લખી શકાય મિત્રો CuNH3 સંકીર્ણમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી સંકીર્ણ પ્રતિચુંબકીય છે. એટલે કે ચુંબકીય ગુણધર્મ ધરાવતું નથી. મ્યુ બરાબર 0.0 BM થાય મિત્રો. n બરાબર 0, એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી મિત્રો. તો આ પ્રમાણે આપણે CuNH6+3 સંકીર્ણમાં પહેલા તો સંકરણ કયા પ્રકારનું છે? D2sp3 પ્રકારનું સંકરણ છે, બરાબર છે. આ ધ્યાન આપીશું આપણે. પછી ભૌમિતિક આકાર તો હંમેશા Ml6 પ્રકારના સંકીર્ણમાં એક જ ભૌમિતિક આકાર છે. કયો છે? અષ્ટફલકીય આકાર છે. અને ચુંબકીય ગુણધર્મ તમારે ખાસ ધ્યાન આપવાનો કે ચુંબકીય ગુણધર્મ આ જે ગોઠવણી છે સંકીર્ણ જે બને છે એ વખતે 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા છે તમારે જોઈ લેવાના. જો સિંગલ ઇલેક્ટ્રોન આવે તો અનુચુંબકીય અને બધા જ યુગ્મિત હોય તો પ્રતિચુંબકીય. ચલો મિત્રો, હવે તમારે જોવાનું છે કે આ અભ્યાસક્રમમાં સમાવેશ કરેલો નથી સ્ફટિક ક્ષેત્રવાદ, બરાબર છે. આ સિદ્ધાંતનો સમાવેશ કરેલો નથી. આ જે સંયોજકતા બંધન સિદ્ધાંતની મર્યાદાઓ, આ થોડાક મુદ્દા લઈશું, આપણે ચર્ચામાં લઈશું અને પછી જરૂર લાગે તો આગળનું ચેપ્ટર ચાલુ કરી દઈશું. આ સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત તમારે અભ્યાસક્રમમાં નથી મિત્રો. આ આખો મુદ્દો જો પાછળ સવર્ગ સંયોજનનો રંગ પણ એ પણ નથી તમારે અભ્યાસક્રમમાં. પછી સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતની મર્યાદાઓ નથી. પછી ધાતુ કાર્બોનિલ ધ્યાન આપીશું બંધન, આ પણ તમારે અભ્યાસક્રમમાં નથી મિત્રો. અને સવર્ગ સંયોજનોની ઉપયોગિતા આ પણ તમારે અભ્યાસક્રમમાં નથી મિત્રો, બરાબર. તો પાછળના ભાગમાં અભ્યાસક્રમ રહેતો નથી, એટલે લગભગ તમારે ચેપ્ટર પૂરું થયું છે એમ આપણે માની લેવાનું. અને આવતા વીકમાં નવું ચેપ્ટર આપણે શરૂ કરીશું, બરાબર.